જો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા કિસ્મત કાઠિયાવાડી હોટલમાં. અમે હોટલ ચેન્જ કરી છે ઘણા ટાઈમ પછી. અત્યાર સુધી જય અંબે કાઠિયાવાડી હતું અને આજે હર્ષ નવી ગોતીને રાખી છે કિસ્મત કાઠિયાવાડી. જોઈ હવે અમારી કિસ્મતમાં કેવું જમવાનું છે અહીંયા. ચમકે છે કે ચોખી છે? એકદમ અચ્છા મોટી છે. અને જો અહીંયા વિકાસની બધી ફેવરિટ વસ્તુ આવી ગઈ છે, પણ વિકાસે ચાલુ નથી કર્યું. નહીતર રાયતા મરચા કંટ્રોલ કર્યો છે ને, નહીતર વિકાસ છે ને રાયતા મરચા ને પાપડ ચાલુ કરી દે. રાયતા મરચા ન હોય ને તો કાંદા ને પાપડ ચાલુ કરી દે. છેલ્લી બાકી છે કોબીજ છે ને, આ સંભારો, આમાંથી કાંઈ બી વસ્તુ અને પાપડ વિકાસ ચાલુ કરી દે. અને હવે જો અમારી થાળી પીરસાઈ ગઈ છે. ખાલી પીરસાઈ નથી ગઈ થાળી, ખાલી મુકાઈ ગઈ છે. અને આ સલાડ ને એવું બધું પાપડ ને એવું આવી ગયું છે, સ્ટાર્ટર આવી ગયું છે. હવે અમે અહીંયા જો બિચારા થઈને જમવાની રાહ જોઈ છે. એકદમ બેઠક વ્યવસ્થા એકદમ બહુ મસ્ત છે. આ બાજુ ખાટલા છે, જો ખાટલા પણ એકદમ નાની સાઈઝના ખાટલા છે. એમાં મારા જેવી તો કદાચ હમાય નહીં. અને જો હિંચકા કેટલા લાઈનસર હિંચકાય છે. ત્યાં બધા બહુ હિંચકા ખાય છે ને, એટલે એ બાજુ કેમેરો હું નહીં ફેરવું હો ભાઈ. અને એવી જગ્યા છે ને કે આમ એકદમ મસ્ત રીતે પલાટો વાળે. કેમેરો નહીં ફેરવું હો ભાઈ, બહુ બધા બેઠા છે ત્યાં, પછી મને શરમ આવે હો ભાઈ. આ બધું જવાનું છે, બધું હો ભાઈ, બધું જવાનું છે. મતલબ કે ઓન એર જવાનું છે. એક નંબર હો ભાઈ, એક નંબર હો ભાઈ. સારું ચાલો તો હવે છે ને અમે જમવાનું આવે ને પહેલા જ આ બ્લોગનો અહીંયા એન્ડ કરી દેવાનો છે ને. જમવાનું અચ્છા નવી રેસ્ટોરન્ટ છે ને, તો અમે જમવાનું બતાવશું અને એનો રિવ્યુ આપશું, ભલે તમે નામ આપતા હોય. હા, અમને સલાહ દેવાની ટેવ છે, મફતમાં નહીં. હા, અમે તમને બધું જણાવશું કે કયા રોડ ઉપર આવેલી છે અને અમે કેવી રીતે ગોઈતી છે માંડ. પાછું કિસ્મત પંજાબી છે. હા બરાબર, આ કાઠિયાવાડી છે બાજુમાં પંજાબી ઢાબા. હા બરાબર, એટલે તમે ત્યાં જાવ એટલે સમજી જાય માણસો કે પંજાબી જ ખાવા આવ્યા છે ને, અહીંયા બેસો તો સમજી જાય કે કાઠિયાવાડી ખાવા આવ્યા છે. તો બસ ચાલો હવે જમવાનું આવે એની રાહ જોઈ છીએ, પછી તમને હર્ષ સાચા રિવ્યૂ આપશે. અને એકદમ પરફેક્ટ સાચા રિવ્યૂ જોતા હોય ને તો વિકાસ આગળ મળે. સારું હોય સારું ને ભંગાર હોય તો ભંગાર. જો બસ ચાલો જમવાનું આવી જ ગયું છે. જો અહીંયા ભાઈ લઈને આવી ગયા છે. ગરમા ગરમ રોટલી ને રોટલો હોય ને તો એના ઉપર પેલા પ્રાચી માખણ જ લગાવી દેશે. જો અહીંયા પેલા રોટલા છે, રોટલી છે, માખણ છે, પંચરત્ન દાળ છે. પંચરત્ન દાળ હતી ને, ભરેલા રીંગણા અને સાથે શું છે, અચ્છા મિક્સ વેજ છે. મિક્સ કાઠિયાવાડી અહીંની સ્પેશિયાલિટી છે, એટલે અમે ચાખવા માટે લીધું છે. એવું લાગે છે કે ક્વોન્ટિટી થોડી ઓછી છે બીજી હોટલ કરતાં. હા 100%. ભાઈ તું એમ ના બોલ હવે. 100% ક્વોન્ટિટી ઓછી છે, પણ સ્વાદ જોશું. સ્વાદ સારો હોય તો ક્વોન્ટિટી મેટર નથી કરતી. Doesn't matter. યસ. તો બસ ચાલો હવે ટેસ્ટ કરીશું. ટેસ્ટ બધું થઈ જશે ને પછી પાછો બ્લોગ સ્ટાર્ટ કરીશ. ઓકે, સાથે રહેજો, જોડાયેલા રહેજો હો ભાઈ. ઓ ભાઈ. તો ચાલો હવે આ લોકોની થાળી એકદમ મસ્ત રીતે પીરસાઈ ગઈ છે. અહીંયા વિકાસની થાળી સૌથી બેસ્ટ છે. વિકાસ હવે મને તમે રિવ્યૂ આપો. અત્યારે શું ખાધું તમે? રીંગણું ખાધું અને મિક્સ ખાધું. બે કેવું લાગ્યું? બહુ સરસ છે. અને આપણે તને કેવું લાગ્યું? જ્યાં જમવા જતા એના કમ્પેરિઝનમાં એને મળતું આવે ને, એને મળતું આવે. હા, તો મતલબ સારું છે એમ, વાંધો ન આવે. તો બસ ચાલો હવે આ સાથે આના રિવ્યૂ તો તમે લોકોએ તો ડેડીએ તો આપી દીધા. મેં કીધું હતું ડેડી જે હશે એ સાચું જ કહેશે. હવે તમે કહી દો, પ્રાચી કહેશે. એકાદા શાકના રિવ્યૂ પ્રાચી આપશે. આ મિક્સ છે ને વાળું. સ્વીટ હશે તો ફેર હશે. હા, સ્વીટ નથી કે દાળ સારી. અમને સ્વીટ શાક થોડા ઓછા ભાવે છે. દાળ સરસ છે. હા, તો બધું પોતપોતાની રીતે સારું છે. અને વિન્ડો શું આ શું છે? મિક્સ વેજ રીંગણા ભરેલા સારા છે. રીંગણા સારા છે.
તો શું નથી સારું, બધું તો સારું છે. મિક્સ કાઠિયાવાડી રહ્યું ને એમાં થોડું કામ. હા, જે લોકો જે એણે એમ કીધું ને કે આ મારી સ્પેશિયલ ડીશ છે, તો એ સ્પેશિયલ ડીશમાં અલગ હોવું જોઈએ, એના બદલે બીજી ડીશ બધી સારી છે. તો ઓકે, ચલો, તો આ સાથે આ બ્લોગને અહીંયા એન્ડ કરશું. વિકાસ પાસે ટાઈમ હોય તો કંઈક બોલી દેશે, 2 શબ્દ. આવજો, ફ્રી હોવ તો બોલી દો. 11:30 ખાવા મળી જાય તો રેકોર્ડ કેવાય. હા, બસ, તો પછી શું, એનાથી વિશે શું જોઈએ આપણે, નહીં? તો ચલો, બોલ દો, દોનો બોલ દો. અને વિકાસને, હર્ષને જે વસ્તુથી એલર્જી છે ને એ જ વસ્તુ હર્ષ પાસે ઉડીને આવી છે, પણ વિડીયો ચાલુ છે એટલે હર્ષે કાંઈ રિએક્ટ નથી કર્યું. જલ્દી ગુડ નાઇટ કહી દે, પછી ભાગજે. કહી દે જલ્દી. સારું, ચાલો, બાય બાય, ગુડ નાઇટ. નિરાતે હવે અમે જમી લઈ. ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ, રોટલો ખાવાની કહેજો. એવી છે બહુ કોના જેવું સરસ. મને એક બાઈટ જેટલો ખાવી.